છોટાઉદેપુર બોડેલીના ભરચક વિસ્તારમાં આવેલ દુકાનમાં આગ. કન્યા શાળા પાસે આવેલ કપડાની દુકાનમાં વહેલી સવારે આગ. ફાયર આવે તે પહેલાં સ્થાનિકોએ આગ પર કાબૂ લેવાનો કર્યો પ્રયાસ. જાંબુઘોડા અને છોટાઉદેપુરની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. દુકાનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. બોડેલી નગરપાલિકામાં ફાયર કોઈ સુવિધા નહીં. બોડેલી એપીએમસી આવેલ ફાયર રિપેરિંગમાં હોવાથી લોકોમાં રોષ. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર. ઓકે સાહેબ. આજ રોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં 112 ટોલ ફ્રી નંબર દ્વારા સવારે 6 કલાકને 33 મિનિટે એક એવી વર્દી મળતા કે બોડેલીના મેન બજારની અંદર બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ નજીક અંડર ગવર્મેન્ટ દુકાનની અંદર આગ લાગેલો હોય મેન બજારની અંદર. તો એવી વર્દી મળતા તો છોટાઉદેપુરની ફાયર ટીમ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી તેમજ અમારા કંટ્રોલ રૂમ દ્વારા સંખેડા, જાંબુઘોડા તેમજ બોડેલીના એપીએમસીના ફાયર ટેન્ડરનો સંપર્ક કરી અને આગને સ્થળ પર આવી સંપૂર્ણ બુઝાવેલ છે. આગ ફેલાવે કે વધુ પસરે એ પહેલાં ફાયરના લશ્કરો દ્વારા તાત્કાલિક ધોરણે એને કંટ્રોલ કરી કાબૂ કરેલ છે. સાહેબ, બોડેલીમાં જે ફાયર ફાઇટર નહોતું, બોડેલીનો અમારા કંટ્રોલ રૂમ દ્વારા સંપર્ક કરતા બોડેલીનું જે એપીએમસીનું મિની ફાયર ટેન્ડર હોય તો તે સર્વિસમાં ગયેલ હોય તો નજીકનું સંખેડા, જાંબુઘોડા અને છોટાઉદેપુરની ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળ પર આવી આગને કાબૂ કરી બુઝાવેલ છે.